અમિતનગર બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવારનો 8 વર્ષનો રાજ તેની માતા સાથે સર્કલ નજીક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે બાળક બસના અડફેટે આવી જતા ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ અમિતનગર સર્કલ પાસે અને બ્રિજ નીચેના લારી ગલ્લા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરમાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આવો જ વધુ એક બનાવ શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જેમાં પૂરપાટ દોડતી એસટી બસે 8 વર્ષના બાળકને ચકદી નાખ્યો હતો। ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વખત અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવતું હોય છે, પરંતુ અમિતનગર સર્કલ પાસે હપ્તા ખુલીને લીધે દબાણો લાગી જતા હોય છે, ત્યાં પ્રાઇવેટ ગાડીઓ પણ ફેરા મારતી હોય છે, જેને લઈને અવારનવાર આવા અકસ્માતના બનાવો બનતા હોય છે। ત્યારે ગતરોજ જે બનેલી ઘટનામાં 8 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમિતનગર બ્રિજ પાસે અને બ્રિજ નીચે લાગેલા લારી ગલ્લા હટાવવાની કામગીરીમાં આવી હતી। સાથે જ હરની પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પોલીસની ટીમ સાથે રાખી દબાણ દૂર કરવામાં આવ્યા હતા। Subscribe now and press the bell icon. Never miss an update.